બંને પદ્ધતિઓથી જે આ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાય છે તો એમાં કેટલો સમય પેશન્ટે મેડિસિન લેવાની જરૂર પડે, કેટલો સમય પેશન્ટે કસરત કરવી પડે, કેટલો સમય રિકવરીમાં જાય તે આપણા વ્યુઅર્સ જાણવા માંગશે. હવે જો આપણે રિકવરી પીરિયડ વિચારીએ તો બંને જ કન્ડિશનના અંદર હવે મિની ઓપરેટિવ ટેકનિક્સ હોય છે કે જેના અંદર અમે ટોટલની રિપ્લેસમેન્ટમાં પણ સબવાસ્ટસ અપ્રોચથી કરીએ કે જે સ્નાયુ કાપ્યા વિનાની પદ્ધતિ છે. એટલે એના લીધે રિપ્લેસમેન્ટ પછી રિહેબ પીરિયડ બહુ વધારે સ્પીડી થઈ જાય. બીજા દિવસથી ક્યાં તો સેમ ડે ચાલવાનું શરૂ થઈ શકે. ટોટલ મહિના સુધી આપણે ફિઝિયોથેરાપી કરવી પડે જે થોડું પ્રોપર રિહેબ માટે, અને 3 થી 6 મહિના જેટલો સમય લાગે કમ્પ્લીટ નોર્મલ થવા માટે. જરૂરી નથી કે 6 મહિના જેટલો સમય લાગે જ, પરંતુ તમારા ઘણા બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે કે જે પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન કેટલી છે, કેટલો સિવિયર ઘસારો છે, પેશન્ટનું બોડી વેઇટ કેટલું છે, કેટલી સારી રીતે કસરત કરે છે, એ બધી વસ્તુ કન્સિડર કરીને આપણે એક એસ્ટિમેટ કરી શકીએ કે કેટલા ટાઈમમાં કમ્પ્લીટ રિકવરી આવશે.